રાજ્યભરના વ્યાયામ શિક્ષકોને છેલ્લા 15 વર્ષથી કાયમી કરવામાં નહીં આવતા આખરે ગાંધીનગરના રામ મેદાનમાં ભારે દેખાવ સાથે ધરણા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં પીટી ટીચરો રામકથા મેદાનમાં ઉમટી પડ્યા હતા। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી છે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। રાજ્યના વ્યાયામ શિક્ષકો આકરા પાણી છેલ્લા 15 વર્ષથી તેમને કાયમી કરવામાં નહીં આવતા આખરે આજે ગાંધીનગર સ્થિત રામકથા મેદાનમાં પહોંચી ગયા હતા। મોટી સંખ્યામાં પીટી ટીચરો દ્વારા ધરણા દેખાવ અને સૂત્રોચ્ચાર કરવામાં આવે છે। 15 વર્ષથી કાયમી કરવામાં આવતા નથી અને ભરતીઓ પણ કરવામાં ન આવતી હોવાના કારણે આ દેખાવો કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારમાં અનેક રજૂઆત છતાં નિરાકરણ આવ્યું નથી। કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની પીટી ટીચર દ્વારા માંગ કરવામાં આવી છે। કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી રાજ્ય સરકાર કરે તેવી માંગણી કરવામાં આવી છે। શારીરિક શિક્ષણનું સ્થળ કથળશે તો સ્પોર્ટની સ્થિતિ કેવી થશે તેનો ચિતાર આજે ગાંધીનગરના રામકથા મેદાનમાં પડ્યો હતો અને મોટી સંખ્યામાં શિક્ષકો ભેગા થયા હતા અને દેખાવો કરવામાં આવ્યા હતા, એમ ભરત નાવડિયા ખેલ સહાયકે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। મારું નામ ચૌધરી ભાવનાબેન છે। હું મહેસાણાથી આવું છું। અમારી એક જ માંગ છે કે વ્યાયામ શિક્ષકોને કાયમીમાં ભરતી કરો। બસ અમારી 14-15 વર્ષથી ભરતી નથી થઈ તો અમને ન્યાય આપો। અમને ઢોરના જેમ રખડતા ના કરો। બિલકુલ અમે બધા થાકી ગયા છીએ। હવે અમારા પગના ચંપલ પણ ઘસાઈ ગયા છે। એટલે મહેરબાની કરીને અમને ન્યાય આપો અને અમને કાયમી ભરતીમાં અમારો સમાવેશ કરો। આખા ગુજરાતમાં બધા જિલ્લામાંથી આવે છે। દૂર દૂરથી ભાઈઓ અને બહેનો આવે છે। રાતના પણ અહીંયા આવે છે। અમે ગાંધીનગર છોડવાના જ નથી। અમે અહીંયા જ રહેવાના છીએ। અમારી માંગ જ્યાં સુધી સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી। ખેલ સહાયકમાં રેખા એટલા દિવસ રાખીને રખડાવી દીધા। અમાર ઢોરના જેમ રખડતા કરે છે। અમારી વેલ્યુ જ નહીં। અત્યારે છૂટા કરી દીધા છે। આવડિયા છે અને હું ખેલ સહાયક તરીકે 11 મહિનાથી ફરજ બજાવું છું। ગુજરાતની અંદર છેલ્લા 14 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ અને પ્રાથમિકની અંદર તો 14 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ। સરકારને સતત 14 વર્ષથી રજૂઆત કરવી છે, છતાં વ્યાયામની અંદર કાયમી ભરતી કરવામાં નથી આવી। સરકારને બહુ જ આવેદન આપ્યા છે, બહુ વખત મળ્યા છે, પણ આ સરકાર અમારું સાંભળતી નથી। ભરતી આપી, એક કરાર વાળી ભરતી આપી, એની અંદર શોષણ જ છે, બીજું કઈ છે જ નહીં। 11 મહિનાની ભરતી કરાર આધારિત આપી છે, એની અંદર 8 મહિના નોકરી રાખે છે અને 4 મહિના પ્રોસેસ રાખે છે। બધી જ પ્રોસેસ નવેસરથી કરે છે। અમારો હવે એક જ માંગણી છે કે વ્યાયામ શિક્ષકની 1 થી 8 ધોરણની અંદર ભરતી કરો અને બીજી એ બાબત કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર કાયમી ભરતી કરે છે, કેવા પૂરતી જ કરે છે। 3 જણાની અંદર ભરતી કરે છે અને 1 થી 8 ધોરણમાં તો વર્ષોથી ભરતી નથી કરી અને ગુજરાતની અંદર ઓલિમ્પિક જેવી રમત રમવા જઈ રહી છે। બીજું એ કે 2022 ની અંદર વડાપ્રધાને એવું કીધું હતું કે રમત એક હવે રમતનો ભાગ નથી રહ્યો, એક વિષયનો ભાગ થઈ ગયો છે। નવી શિક્ષણ નીતિની અંદર વ્યાયામ શિક્ષક ફરજિયાત શાળાની અંદર હોવો જોઈએ, તો કેમ નથી? અને એ બાબતને લઈને અત્યારે કરાર આધારિત ભરતી એક કરી છે, જેની અંદર અમારું કન્ટિન્યુ શોષણ થાય છે। અમારી માંગણી એક જ છે કે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરે, સેટને માન્યતા આપી અને 1 થી 8 માં કાયમી ભરતી કરે અને કેટલી જગ્યા છે એ પણ સરકારે દર્શાવી દીધું છે। અને નવી શિક્ષણ નીતિની અંદર વ્યાયામ શિક્ષક ફરજિયાત હોવા છતાં 11 મહિનાના કરાર આધારિત રાખીને અને 8 મહિનાનો પગાર આપે છે અને શોષણ કરે છે। કોઈ પણ અધિકારીઓ જવાબ નથી દેતા। આની અંદર જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એની અંદર જે પણ અધિકારીને મળવા જાવી છે શાળાઓની અંદર ટીપીઓ, ડીપીઓ, આચાર્ય કે શાસના અધિકારીઓને કોઈ પણ પ્રકારનું કોઈ નોલેજ નથી। ખેલ સહાયક હું છે કોઈ બાબતે એટલા બધા કન્ફ્યુઝનમાં છે। બહેનોનું એટલું શોષણ થાય છે અને 14 વર્ષથી આ ભરતી નથી કરી, તો અમારી માંગ છે કે કાયમી ભરતી કરો। ત્યાં સુધી અમે ગાંધીનગર નથી છોડવાના।